ડૉક્ટર, બ્રેસીસની અત્યારે આપણે વાત કરી રહ્યા હતા. આપણે વાત કરી કે બ્રેસીસ કેટલી ઉંમરથી પહેરવા જોઈએ, કેટલા ઇમ્પોર્ટન્ટ છે, વાંકાચૂકા દાંત હોય તો કઈ એજથી પહેરવા જોઈએ. પણ પહેલાં એવું હતું કે મેટલના બ્રેસીસ લગાવવામાં આવતા હતા. હવે જેમ જેમ તમે કીધું કે ટેકનોલોજી વધતી જાય છે તેમ તેમ બ્રેસીસ પણ અલગ અલગ ટાઈપ્સના હોય છે. તો એના વિશે થોડી જાણકારી મેળવવી છે. જો શરૂઆતના ટાઈમ્સમાં કેવું મેટલ બ્રેસીસ જ ખાલી અવેલેબલ હતા, એ પછી ટેકનોલોજી એડવાન્સ થઈ, એના પ્રમાણે દાંતના કલરના બ્રેસીસ આવવાના સ્ટાર્ટઅપ થઈ ગયા, જેને સિરામિક બ્રેસીસ કહેતા હોઈએ છીએ. તો એક ડિસ્ટન્સ પછી તમને વિઝિબલ થવાના ખ્યાલ નહીં આવે કે આમાં કોઈ બ્રેસીસ પહેરેલા છે કે નહીં. એ જ વસ્તુ સેમ તમે થર્ડ આપણે ટેકનોલોજીમાં જઈએ તો એમાં કેવું હોય છે કે તમારે દાંતની અંદરની સાઈડ, પહેલાં જે દાંતની બહારની સાઈડમાં બ્રેસીસ લાગતા હતા એ જ વસ્તુ દાંતની પાછળની સાઈડના બ્રેસીસ લાગતા હોય છે કે જેને લિંગ્યુઅલ બ્રેસીસ કહેતા હોઈએ છીએ. એનાથી પણ એડવાન્સ ટેકનોલોજી આવીને એ થયું કે અત્યારે ઇનવિઝિબલ, ટોટલી ઇનવિઝિબલ થઈ ગયા, કે જેમાં એક તમને વન કાઇન્ડ ઓફ ઇનવિઝિબલ ટ્રે તમને આપે. એટલે તમારે બ્રેસીસમાં રૂટીનમાં તમે સાંભળ્યું હોય તો એમાં દેખાવમાં લાગતું હતું, અથવા તો પછી ખાતી વખતે તમારે અમુક વસ્તુનું રિસ્ટ્રિક્શન રાખવું પડતું હતું. બ્રશિંગ કરો, ક્લીનઅપ કરવાનું હોય ત્યારે તમે એક્સ્ટ્રા એફર્ટ્સ તમારે આપવી પડે. આ બધી વસ્તુનું માઇનસ કરીને અત્યારે ઇનવિઝિબલ બ્રેસીસ આવી ગયા છે કે જેમાં તમારે ખાવા પીવામાં કોઈ જાતનું રિસ્ટ્રિક્શન નથી હોતું. બ્રશિંગ માટે તમે જ્યારે બી ખાવું હોય કે બ્રશિંગ હોય ત્યારે તમે ઇઝીલી એને રિમૂવ કરીને તમારી રીતે તમે ખાઈ શકો. આ જ વસ્તુ માટે એડવાન્સમાં તમે જ્યારે પણ 3D ટેકનોલોજી આવી ત્યારે આપણે નોર્મલી એક એઝમ્પશન કરતા હોઈએ છીએ કે મારા દાંતની ટ્રીટમેન્ટ થશે બ્રેસીસની તો મારા ફેસ ઉપર એનો કેવો ઇમ્પેક્ટ આવશે, અથવા મારા ટીથ જે છે એ કેવા લાગશે. તો એ જ વસ્તુ જે આપણે ઇનવિઝિબલ બ્રેસીસ હોય, 3D ટેકનોલોજી હોવાના કારણે આપણે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થતાં પહેલાં જ પોસ્ટ ટ્રીટમેન્ટનું રિઝલ્ટ જે છે આપણે પેશન્ટ્સને બતાવી શકતા હોઈએ છીએ એક એઝમ્પશન કરીને, અને એક વિડીયો થ્રુ, એક્સ્ટ્રા ઓરલ થ્રુ, પિક્સ પાડીને કે આપણે એનું સ્કેન કરીને પ્રોપરલી એ વસ્તુ આપણે બતાવી શકતા હોય કે જેથી કરીને પેશન્ટ્સને પણ એ વસ્તુનો આઈડિયા આવી શકે કે પોસ્ટ ટ્રીટમેન્ટ ધારો કે 2 મહિના છે, 6 મહિના છે કે વર્ષ, 2 વર્ષ, જે પણ ટ્રીટમેન્ટ, જે ડિફિકલ્ટી માલ ઓક્લુઝન હોય સિવિયારિટી પ્રમાણે, તો એમનું ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા પછી એમનું રિઝલ્ટ જે છે એમને કેવું મળશે એ આપણે સ્ટાર્ટ થતાં પહેલાં જ આપણે ટ્રીટમેન્ટના પહેલાં જ આપણે એમને ટ્રીટમેન્ટ પૂરું થયાનું આપણે રિઝલ્ટ જે છે એમને બતાવી શકતા હોઈએ છીએ. રાઈટ. એટલે પહેલાં જે હતું કે પણ મેટલ, સિરામિક કે તમે લિંગ્યુઅલ બ્રેસીસ પણ કરાવતા હો છો તો જનરલી કેવું કે તમારા ઓર્થોડોન્ટિસ્ટની મુલાકાત તમારે મહિને કે 1.5 મહિને જે પણ તમારું ટાઈમ શેડ્યુલ થયું હોય, કેસ ટુ કેસ એ વસ્તુ ડિફર થતી હોય પણ એ તમારે કમ્પલસરીલી વિઝિટ તમારે કરવી પડે. અમુક બ્રેસીસ એવા આવે કે તમારે 2 મંથ્સમાં તમારે વિઝિટ કરવી પડે, પણ તમારે ડેફિનેટલી તમારા ઓર્થોડોન્ટિસ્ટની મુલાકાત તો તમારે લેવી જ પડે. સેમ વસ્તુ જ્યારે ઇનવિઝિબલ બ્રેસીસ ઉપર તમે જતા હો છો ત્યારે એમાં તમારે અમે જે પણ વસ્તુ 3D સ્કેન કરીને એક અમે એનો જે પ્લાન જે જનરેટ કરતા હોઈએ છીએ રેડિયોગ્રાફિકલી, ક્લિનિકલી બધા રેકોર્ડ્સ અમે ચેક કરીને, તો એમાં જ્યારે પણ અમુક માઇલ્ડ ટુ મોડરેટ કેસીસ જ્યારે આવતા હોય છે ત્યારે એમાં અમે ફર્સ્ટ ટાઈમમાં જ અમે જ્યારે અલાઇનર્સ જે ઇનવિઝિબલ બ્રેસીસ ડિલિવર કરીએ એ પહેલાં અમારે જે પણ એમાં ઓપરેટ કરવાનું હોય એ વસ્તુ અમે ઓપરેટ કરીને પેશન્ટ્સને એક સાથે પણ અમે લાઈક 6 મંથ્સની કે 10 મંથ્સની એક સાથે અમે જે ઇનવિઝિબલ બ્રેસીસ જે હોય છે એ લાઈક એવરી 10 ડેઝમાં તમારે ચેન્જ કરવાના હોય છે. તો અમે એક સાથે પણ ડિલિવર કરી શકતા હોય છે કે જેમ કે તમે સાંભળ્યું હોય કે NRI પેશન્ટ્સ હોય, અથવા તો આપણે આઉટ ઓફ સિટી કે આઉટ ઓફ સ્ટેટ કોઈ પેશન્ટ્સ રહેતા હોય તો એમની માટે મંથલી કે 2 મંથલી એકવાર વિઝિટ કરવી પ્રેક્ટિકલી પોસિબલ નથી હોતું. તો એવા કેસમાં જ્યારે આપણે આ વસ્તુ કરતા હોઈએ છીએ ત્યારે એમને એક સાથે આપણે ડિલિવર કરી દેવાનો એક મેઇન એડવાન્ટેજ એ છે કે એમની જાતે એમને એવરી 10 ડેઝમાં એ ટ્રે જે છે એ ચેન્જ કરવાની હોય છે. ડેઇલી બેઝિસ ઉપર એમને 22 અવર્સ રફલી આપણે એ ટ્રેસ જે છે પહેરવાની હોય છે. 2 કલાક તમારે જે છે એ ખાવા માટે અને ક્લિનિંગ માટે એ વસ્તુ તમારે કાઢવાની થતી હોય છે, અને એના પ્રમાણે તમારી ટ્રીટમેન્ટ જે છે એ તમારી ટોટલી તમારું વર્ક થશે. સેમ ટાઈમે ઓબ્ઝર્વેશનમાં રહેવું પણ જરૂરી હોય છે. તો એવા કેસમાં અમે એવું પણ કરતા હોય છે કે મંથલી 2 મંથલી પેશન્ટને ફિઝિકલી આવવાની જરૂર નથી, બટ ઇન ટર્મ્સ ઓફ વિડીયો કોલ કે પછી ઇમેજીસથી અમે એ વસ્તુને ટ્રેક કરીને અમે કહી શકતા હોય છે કે તમારે આ રીતની રિક્વાયરમેન્ટ છે.